હું છું લખમાં બુલેટિનની શરૂઆત કરીશું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોલ્ડ પ્લેને લઈ અને પોલીસ વિભાગ સતર્ક થઈ ચૂક્યું છે। 25મી અને 26મી જાન્યુઆરીના રોજ કોલ્ડ પ્લેનું પરફોર્મન્સ રાખવામાં આવ્યું છે। પોલીસ અધિકારી કર્મચારીઓ એમ કુલ મળી અને 3825 સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એનએસજીની એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। તો કાર્યક્રમને લઈ અને ટ્રાફિક વિભાગ દ્વારા વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં પોલીસ બળ બંદોબસ્તમાં હાજર રહેશે। આગામી 25મી અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેના કોન્સર્ટ થવાના છે। એમાં બંને દિવસોમાં 1 લાખ ફેન મળીને કુલ 2 લાખ ફેન આવવાના છે। એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આવનાર છે। આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે। જે પાર્કિંગ પ્લોટ ને એની વ્યવસ્થા જે કરવામાં આવી છે એમાં 15 જેટલા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે। શો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે। જે પાર્કિંગ પ્લોટો 1.5 કિલોમીટરથી વધારે અંતર ધરાવે છે, 1.5 કિલોમીટર અથવા તો 1.5 કિલોમીટરથી વધારે, તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં